તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લામાં નજીવી બાબતે બબાલ થઈ છે, જ્યાં ભરૂચના ટંકારિયા ગામની આ ઘટના સામે આવી છે, જ્યાં મારામારીની ઘટનામાં છરાના ઘા ઝીંકવામાં આવ્યા છે, જ્યાં છરાના ઘા ઝીંકાતા 2 ઇજાગ્રસ્ત થયા હતા। 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રોજા પછીનો 7:30 વાગ્યાનો ટાઈમ હતો ત્યારે ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં, એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી। તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો। ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝિન ને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા તે બધા જ બોલવા કે ગાળના બોલ। એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ માંડ્યો બધાને ને બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈએ। એવામાં એની વાઈફ આવી, એની વાઈફે મારો કોલર પકડી લીધો, ટી શર્ટનો મારું ગળેબંધ પકડી લીધું। તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વળી પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો। એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે, એક વ્યક્તિ દાદાગીરી કરતા, તે બાબતે સામે પક્ષના 2 છોકરાઓ છે જેઓ ટંકારિયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા, જેમના નામને સરનામા તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ, પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકારિયા ગામના 2 છોકરાઓ, એક સમીર બશેરી અને એક શોકત બશેરી નામના બંને કઝિન ભાઈઓ હતા, એની ઉપર ઓચિંતો હુમલો કર્યો, જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે, 3 જગ્યાએ છરીઓ વાગેલી છે, જેમાં 15 જેટલા ટાંકા આવેલા છે, અને સમીર છે જેને પીઠના ભાગે 3 જગ્યાએ ઘાવ વાગેલો છે મોટો।